તો આપણે ગઈકાલે શું ભણ્યા એ આપણે ચેક કરી લઈએ. તો આપણે ગઈકાલે પોલિસેકેરાઇડ ભણ્યા હતા, પછી ન્યુક્લિક એસિડ ભણ્યા હતા, અને ન્યુક્લિક એસિડ ને પોલિસેકેરાઇડ ની વચ્ચે બંધ છે કયા પ્રકારનો હોય એ જોયું હતું. પછી પ્રાથમિક ને દ્વિતીયક ચયાપચયકો વિશે જોયું હતું, અને ચયાપચયની સંકલ્પના શું કહેવા માંગે છે એ જોયું હતું. ચયાપચય એક આધાર એટલે કે મેટાબોલિક બેસિસ ઓફ લાઈફ એ જોયું હતું. હવે એની પછી આજે આપણે આગળના ચેપ્ટરમાં જોવાનું છે. તો ઉપર આપણે છે ને ખાલી એક ટોપિક છે એ ચેક કરી લઈએ શું કહેવા માંગે છે. પછી આજે ઉત્સેચકો વિશે આપણે ડિટેલમાં ભણવાના છીએ. તો અહીંયા એવો એક ટોપિક છે જેનું નામ છે જીવંત અવસ્થા. તો જીવંત અવસ્થા એટલે શું થાય? તો કે આ સ્તરે તમે સમજી ગયા છો કે સજીવોમાં તેમની જરૂરિયાત અનુસાર એક નિશ્ચિત સાંદ્રતામાં હજારો રાસાયણિક સંયોજનો જોવા મળે છે. આપણે કાલે જોયું હતું કે કોઈ પ્રોટીન હોય તો એની ફિક્સ જ સાંદ્રતા હોય, એની વધે નહીં ઘટે નહીં. માનો કે ત્યાં ઈ પ્રોટીન પાછું આવ્યું હોય તો શું થાય? તો કે ઈ પ્રોટીન છે એ બીજા સંયોજનોમાં ફેરફાર પામી જાય, તેને આપણે ચયાપચય ક્રિયાવિધિ કહેતા હતા. ઉદાહરણ તરીકે રાસાયણિક સંયોજન જોવા મળે છે તેને શું કહે છે? તો કે ચયાપચયકો અથવા તો જૈવઅણુ કહે. ઉદાહરણ તરીકે સામાન્ય સ્વસ્થ વ્યક્તિના રુધિરમાં શર્કરાની માત્રા કેટલી હોય છે? તો કે 4.2 થી 6.1 મિલીમોલ હોય છે. આની કરતા વધે તો શું થાય? તો કે આની કરતા જ્યારે શર્કરા એટલે કે ગ્લુકોઝની માત્રા વધી જાય ત્યારે ત્યાં ઇન્સ્યુલિન આવે ને એ વધારાનું જે ગ્લુકોઝ છે તેને શેમાં ફેરવી નાખશે? તો કે ગ્લાયકોજનમાં ફેરવી નાખશે. જ્યારે અહીંયા ધ્યાન રાખો તો કે શર્કરાની માત્રા કેટલા ઓલામાં છે? તો કે શર્કરાની જે માત્રા છે તે 4.2 થી 6.1 મિલીમોલમાં છે. જ્યારે કોઈ પણ અંતઃસ્ત્રાવ હશે તો અંતઃસ્ત્રાવનું માત્રા કેટલી હશે? તો કે અંતઃસ્ત્રાવની છે ને માત્રા તો કે નેનોગ્રામમાં હશે. નેનોગ્રામ પ્રતિ ml. એ ખાસ યાદ રાખવાનું. સૌથી મહત્વનું તથ્ય એ છે કે જૈવિક તંત્રમાં બધા સજીવ એક સ્થિર અવસ્થામાં જોવા મળે છે, જેમાં બધા જૈવ અણુઓ એક નિશ્ચિત માત્રામાં હોય છે. તો માત્રા વધી જાય તો શું થાય? તો કે માત્રા વધી જાય તો એને ઈ નિશ્ચિત માત્રા જાળવવા માટે બીજી જે વધારે માત્રા છે એ બીજા રાસાયણિક અણુમાં ફેરવાઈ જાય. જે જૈવ અણુ એક ચયાપચય પ્રવાહમાં હોય છે, કોઈ પણ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા સ્વતઃ સંતુલન પ્રાપ્ત કરે છે. સ્થિર અવસ્થા એ કેવી હોય છે? અસંતુલિત અવસ્થા હોય છે. માનો કે અહીંયા એમ કીધું શર્કરાની માત્રા 4.2 થી 6.1 મિલીમોલ હોય તો ત્યાં શું કહે? 6.1 મિલીમોલ જ સાંદ્રતા રહેશે શર્કરાની. તમે માનો કે શેરડીનો રસ પીધો તો ત્યાં શું થાય? તો કે શર્કરાની માત્રા વધી ગઈ તો એને શું કરવું પડે? તો કે બીજામાં ફેરવી પડે કે ઈ જે સાંદ્રતા એ સ્થિર રહેતી નથી, પણ એને રાખવાનો શું થાય? પ્રયત્ન થાય છે. ભૌતિક સિદ્ધાંત અનુસાર કોઈ પણ તંત્ર સંતુલનમાં કાર્ય કરી શકતું નથી. જેમ કે સજીવ હંમેશા કાર્ય કરે છે, તેમનામાં ક્યારેય પણ સંતુલનની સ્થિતિ હોઈ શકતી નથી. અર્થાત જીવંત અવસ્થા એક અસંતુલિત સ્થાયી અવસ્થા છે જેનાથી કાર્ય કરી શકે છે. જૈવિક પ્રક્રિયા સતત એવો પ્રયત્ન કરે છે જેમાં સંતુલનથી કેવું થાય? બચી શકાય. માટે હંમેશા શક્તિની આવશ્યકતા રહે છે. ચયાપચય એ એવી પ્રક્રિયા છે જેમાં શક્તિ પ્રાપ્ત થાય છે. એટલે કે જીવંત અવસ્થા કે ચયાપચય એકબીજાના પર્યાયવાચી છે. તમે જો જીવંત હોય તો તમારી અંદર ચયાપચય પ્રક્રિયા થતી હોય, અને જો તમારા જીવંત ન હોય તો ચયાપચય પ્રક્રિયા બંધ થઈ ગઈ. બીજા શબ્દોમાં કેવું હોય તો કે જો તમારી અંદર ચયાપચય પ્રક્રિયા થતી હોય તો તમે જીવંત હોય, અને જો ચયાપચય પ્રક્રિયા ન થતી હોય તો તમે કેવા હોય? મૃત હોય, એવું કહેવા માંગે છે. હવે જે મહત્વનો ટોપિક છે જે તમારે ખાસ સમજવા જરૂરી છે એનું નામ છે ઉત્સેચકો. તો કે ઉત્સેચકો સમજવા માટે આપણે જે નોટ્સ બનાવીએ છીએ એમાં પહેલા આપણે વયા જાય, પછી આ NCERT આપણે રીડ કરશું. તો નોટ્સ છે તો નોટ્સમાં આપણે શું જોવાનું છે કે રાસાયણિક પ્રક્રિયા. પહેલો શબ્દ આપણે ઉત્સેચકોમાં એ ભણવાનો છે કે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવામાં આવે છે. તો કે રાસાયણિક સંયોજનોમાં બે પ્રકારે પરિવર્તન થાય. રાસાયણિક સંયોજનો કેવાને કહેવાય? તો કે ગમે તે પદાર્થ આપણને જોવા મળે છે તે બધા કેવા હોય છે? તો કે રાસાયણિક સંયોજનો છે. તો કે રાસાયણિક સંયોજનોમાં બે પ્રકારે પરિવર્તન આવે છે. તો કે કયા રીતે પરિવર્તન આવે? તો એક તો છે ભૌતિક પરિવર્તન છે, અને બીજું છે રાસાયણિક પરિવર્તન. તો કે બંનેમાં ફરક શું છે એ સમજાવો સર. તો કે ભૌતિક પરિવર્તનમાં શું થાય કે કોઈ પણ રાસાયણિક અણુ હોય એમાં એ અણુ બનાવતા જે બંધ હશે ને એમાં ફેરફાર ન થાય, તો એ અણુઓને જોડતા જે બંધ હોય એમાં ફેરફાર થાય તો એને શું કહેવાય? ભૌતિક પરિવર્તન કહેવાય. ને ભૌતિક પરિવર્તનમાં મુખ્યત્વે શું થાય? તો કે એની અવસ્થા છે તે ફેરફાર થતી હોય. ધારો કે બરફ છે, તો કે બરફમાં શું હોય? તો કે બરફની અંદર H2O ના બધા અણુ જોડાયેલા હોય, અને એક બીજા H2O ના અણુઓ બીજા બંધથી આ જે બતાય છે એ બંધથી જોડાયેલા હોય છે.
તો ભૌતિક પરિવર્તન આમાં થાય તો શું થશે? તો કે ભૌતિક પરિવર્તન થાય તો એમાં શું થાય? તો કે H2O વચ્ચે જે આ બંધ રહ્યો છે, આ બંધ અને આ બંધ, H2O અણુ બનાવવા માટે જે બંધ છે એ તૂટતો નથી, પરંતુ બે પાણીના અણુઓને જોડતા જે બંધ છે, આ જે પેલો અણુ છે અને એની બાજુમાં જે આ બીજો અણુ તમને બતાય છે, એને જોડતા જે આ બંધ છે એમાં ફેરફાર થાય. એને લીધે શું થાય? તો કે બરફમાંથી પાણી બને, પાણીમાંથી વરાળ બને, એટલે કે આકારમાં ફેરફાર થાય છે, પરંતુ અંદર રહેલું જે ઘટક છે તેમાં કોઈ પણ ફેરફાર થતો નથી. એમાં જે પાણી છે, H2O નો જે મોલેક્યુલ છે, H2O નો જે અણુ છે તે એવો ને એવો રહે છે. તો રાસાયણિક પરિવર્તનમાં શું થાય? તો કે રાસાયણિક પરિવર્તનમાં રૂપાંતર સમયે બંધોનું તૂટી જાય અને નવા બંધો બને તે, એને શું કહેવાય? રાસાયણિક પરિવર્તન કહેવાય. તો સર એ સમજાવો ને. તેનું આપણે એક એક્ઝામ્પલ થી સમજીએ તો કે BaO2, તો કે બેરિયમ હાઇડ્રોક્સાઇડ છે, એની તમે જો સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો બેરિયમ સલ્ફેટ અને પાણી મુક્ત થાય. તમને અહીંયા જો આ જે પ્રક્રિયકો છે એમાં કે પાણી જોવા મળે છે, તો નિપજમાં જ પાણી જોવા મળ્યું, એટલે શું થયું કે જે આની અંદર જે પ્રક્રિયકો હતા એના બંધ છે એ તૂટ્યા હશે અને બીજા નિર્માણ પામ્યા હશે. તો આવી રીતની જે પ્રક્રિયા થાય તેને શું કહેવાય? રાસાયણિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. આ જે પ્રક્રિયા આપણે જો એમાં એક કાર્બનિક અણુ સંકળાયેલો નથી, એટલે એ પ્રક્રિયા છે એને કેવી કહેવાય? તો કે અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. તો કાર્બનિક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ શું છે? તો કે સ્ટાર્ચ હોય તો સ્ટાર્ચનું જળ વિભાજન એટલે કે હાઇડ્રોલિસિસ થઈને જે ગ્લુકોઝ બને એમાં શું જોવા મળે? તો કે ઈ આખું શું છે? તો કે એની અંદર કાર્બનિક અણુ સંકળાયેલા છે. તો ઈ ઉદાહરણ કેનું કહેવાય? તો કે કાર્બનિક રાસાયણિક પ્રક્રિયાનું એ ઉદાહરણ કહેવાય. તો આમાં શું થાય છે કે સંયોજનોની અંદર રહેલા જે બંધો છે તે તૂટે છે અને નિર્માણ પણ પામે છે. તો આવી પ્રક્રિયા હોય તેને કેવી કહેવાય? તો કે રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો કે રાસાયણિક પ્રક્રિયા અને ભૌતિક પ્રક્રિયા જે છે એ બેની વચ્ચે શું ફરક હોય? એ જે સમજાય એમાં કોઈને પ્રશ્ન છે? જો પ્રશ્ન ન હોય તો માઇક અનમ્યુટ કરી મને આન્સર આપો. નહીં. તો બીજો ટોપિક છે તો કે આપણે ભૌતિક અને રાસાયણિક જે પ્રક્રિયા છે એનો દર એટલે કે એનો વેગ છે એનો સીધો સંબંધ એકમ સમયમાં બનતી નિપજો સાથે હોય છે. એટલે શું કહેવા માંગે છે? તો કે તમે એકમ સમયની અંદર કેટલી નિપજ બને છે એને શું કહેવાય? તો કે એને વેગ તરીકે આપણે ઓળખવામાં આવે છે. તો વેગનું સૂત્ર આપણે લખવું હોય તો શું લખી શકીએ? કે દર એટલે કે વેટ ને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે રેટ તરીકે હોય તો કે ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. પી શેના માટે છે? તો કે પી ઇંગ્લિશમાં નિપજને શું કહેવાય? તો કે પ્રોડક્ટ કહેવાય, એટલે પી દર્શાવ્યો છે, અને સમયને ટાઈમ કહેવાય એટલે ડેલ્ટા ટી દર્શાવ્યો છે. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એનો વેગ આપણે જોતો હોય તો શું કરવું પડે? કે એકમ સમયની અંદર કેટલી નિપજ બને છે જોઈ લો. એક જ પ્રક્રિયા હોય અને એમાં તમે 1 સેકન્ડમાં જો ઓછી નિપજ મળતી હોય ને 1 સેકન્ડની અંદર વધુ નિપજ મળતી હોય તો કોનો વેગ વધારે કહેવાય? તો કે 1 સેકન્ડની અંદર જેમાં વધારે નિપજ મળે એને શું કહેવાય? એનો વધારે વેગ છે, એવી રીતે દર્શાવી શકાય. ઉદાહરણ જોઈએ, ધારો કે એક પ્રક્રિયા છે એમાં 1 સેકન્ડની અંદર 10 ગ્રામ નિપજ બને છે અને એ જ પ્રક્રિયાની અંદર જો 1 સેકન્ડની અંદર 50 ગ્રામ નિપજ બનતી હોય તો બંનેમાંથી વેગ કોનો વધારે હશે? તો કે 1 સેકન્ડની અંદર જેમાં 50 ગ્રામ નિપજ બને છે એનો વેગ કેવો હશે? વધારે હશે. જ્યારે 1 સેકન્ડની અંદર 10 ગ્રામ નિપજ બને છે એમાં વેગ કેવો હશે? ઓછો હશે. હવે આ પ્રક્રિયાનો જે આપણે દર માપીએ છીએ તો પ્રક્રિયાનો દર એટલે કે પ્રક્રિયાનો વેગ છે કોના કોના ઉપર આધાર રાખે? તો કે પ્રક્રિયાનો દર છે તાપમાન દ્વારા પણ આધારિત હોય છે, એટલે કે એના દ્વારા પ્રભાવિત થાય. તાપમાન વધે તો કઈ પ્રક્રિયાના વેગમાં ફેરફાર થઈ શકે અને તાપમાન ઘટે તો પણ ફેરફાર થાય. તો શું ફેરફાર થાય? તો કે એક નિયમ અનુસાર વેગ છે, પ્રક્રિયાનો જે વેગ છે એ જો 10 અંશ સેલ્સિયસ તાપમાન વધારવામાં આવે તો એનો વેગ કેવો થઈ જાય? બમણો થઈ જાય. અને જો 10 અંશ સેલ્સિયસ તાપમાન ઘટાડવામાં આવે તો એનો વેગ કેવો થઈ જાય? અડધો થઈ જાય. આ સમજાય છે? ઈ સમજવા હાટુ આપણે એક ઉદાહરણ લઈએ. માનો કે કોઈ એક પ્રક્રિયા છે તે 50 અંશ સેલ્સિયસ તાપમાને થાય છે અને એ પ્રક્રિયાને પૂર્ણ થવા માટે લાગતો સમય કેટલો છે? 10 મિનિટ છે. હવે જો આમાં 10 અંશ સેલ્સિયસ તાપમાન એનો વધારી દે એટલે કે 50 અંશ સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા થતી હતી એને જગ્યાએ હવે 60 અંશ સેલ્સિયસ તાપમાને આપણે પ્રક્રિયા કરીએ તો શું થશે? તો કે પ્રક્રિયાનો વેગ વધી જાય. કેટલો થઈ જાય? બમણો થઈ જાય. તો કોઈ પણ પ્રક્રિયાનો વેગ બમણો થઈ જાય તો એને પૂરી થવા માટે લાગતો સમય કેવો થાય? અડધો થઈ જાય. એટલે જે 10 મિનિટમાં કાર્ય થતું હતું, પ્રક્રિયા પૂરી થતી હતી તે 5 મિનિટમાં પૂરી થઈ જાય.
હવે જો તાપમાન ઘટાડી દઈએ પછી 10°C તાપમાન ઘટાડી દઈએ એટલે કે 50 હતો એની જગ્યાએ 40°C કરી નાખીએ તો શું ફરક થાય? તો કે એની જે પ્રક્રિયાનો વેગ હતો એ અડધો થઈ ગયો. હવે વેગ અડધો થઈ ગયો હોય તો તે પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય કેવો થઈ જાય? બમણો થઈ જાય. એટલે કે જે 10 મિનિટમાં પ્રક્રિયા થતી હતી તે પ્રક્રિયા 20 મિનિટમાં થશે. આટલા સુધી કોઈને પ્રશ્ન હોય તો પૂછો. આ જે લાઈન સમજાવી કે 10°C તાપમાને વધારે અથવા તો ઘટાડે તો વેગ છે એ બમણો ને અડધો થાય, એમાં નો સમજાણું હોય તો પૂછો. આમાં પ્રશ્ન છે કોઈને? નહીં. ઓકે. પછીનો ટોપિક છે તો કે જે પ્રક્રિયા ઉત્પ્રેરિત થઈ હોય એટલે કે ઉત્સેચકનો ઉપયોગ થઈને જે પ્રક્રિયા થતી હોય તે પ્રક્રિયાનો વેગ અનઉત્પ્રેરિત એટલે કે જેમાં ઉત્સેચકનો ઉપયોગ કરતા નથી તેની સરખામણીમાં ઊંચા દરથી પૂર્ણ થાય છે. એટલે કે જે પ્રક્રિયામાં તમે ઉત્સેચકનો ઉપયોગ થયો હોય એ પ્રક્રિયા ખૂબ જ ઝડપથી પૂરી થાય છે. એટલે કે એ પ્રક્રિયાનો વેગ કેવો હોય છે? ખૂબ જ વધારે હોય છે. કેટલો વધારે હોય તો આપણે સમજીએ. માનો કે એક પ્રક્રિયા એવી છે CO2 પ્લસ H2O એટલે કે H2CO3 આને શું કે આને કાર્બોનિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. કાર્બોનિક એસિડ કે કાર્બન ડાયોક્સાઇડ ને પાણી સાથે પ્રક્રિયા કરો અને શું બને છે? તો કે કાર્બોનિક એસિડ બને. હવે માનો કે આમાં ઉત્સેચક જે આવતો હશે એ વપરાતો નથી તો શું થાય? તો કે હાજર નથી, ઉત્સેચક હાજર નથી. તો 1 કલાકમાં કેટલા H2CO3 ના અણુ બને છે? તો કે 1 કલાકની અંદર 200 અણુ નિર્માણ પામે છે. કેટલા અણુ નિર્માણ પામે છે? કે 200 અણુ. હવે આ જ પ્રક્રિયા જો આપણા કોષની અંદર થતી હોય તો ત્યાં શું હશે? તો કે આ જ પ્રક્રિયા જો આપણા કોષની અંદર થતી હોય તો એમાં કાર્બોનિક એનહાઇડ્રેઝ નામનો ઉત્સેચક એમાં આવશે અને એ પ્રક્રિયામાં ભાગ લેશે. તો પ્રક્રિયાનો વેગ કેટલો વધશે ખબર છે? તો પ્રક્રિયામાં 1 સેકન્ડના અંતે H2CO3 ના 6 લાખ અણુ નિર્માણ પામે છે. કેટલા અણુ નિર્માણ પામે છે? 6 લાખ અણુ નિર્માણ પામે. હવે 1 કલાકમાં 200 અણુ નિર્માણ પામતા હતા એની જગ્યાએ 1 સેકન્ડની અંદર 6 લાખ અણુ નિર્માણ પામવા માંડ્યું. એટલે શું થયું કે પ્રક્રિયાનો વેગ 10 મિલિયન ગણો વધી ગયો. 10 મિલિયન ગણો એટલે 100 લાખ ગણો વેગ વધી ગયો. હવે ખબર પડી ઉત્સેચક ની હાજરી હોય ને ઉત્સેચક ની હાજરી ન હોય તો શું ફરક પડે? એટલે આપણા શરીરની અંદર જે કઈ પ્રક્રિયા થાય એ બધી ઉત્સેચકની હાજરીમાં થાય. એટલે તમે ખાઓ એટલે તરત ગ્લુકોઝ બને ને ગ્લુકોઝ છે એ પાછું ગ્લાયકોજનમાં ફેરવાય. જ્યારે ગ્લાયકોજનમાંથી જરૂર હોય ત્યારે પાછું ગ્લુકોઝ બની જાય પાછું આપણે શક્તિ બને. આ પ્રક્રિયા જો તમે કોષની બહાર કરવા જાવ તો બહુ વાર લાગે. જ્યારે કોષની અંદર થાય તો આવા ઉત્સેચકો જે હાજર છે એને લીધે શું થાય છે? તો કે એટલો સ્પીડ વધી જાય છે. તો કે આ સ્પીડ વધી જાય છે એનું શું કારણ છે? તો અહીંયા જો પ્રશ્ન લખ્યો તો કે ઉત્સેચક દ્વારા ઊંચા દરથી રાસાયણિક રૂપાંતરણ કેવી રીતે શક્ય બને છે? એવો પ્રશ્ન છે. તો કે પ્રક્રિયાનો જે વેગ છે તો કે પ્રક્રિયાનો 100 મિલિયન ગણી વધારી દેશે. એટલે પ્રશ્ન શું છે કે ઉત્સેચકો દ્વારા ઊંચા દરથી રાસાયણિક રૂપાંતરણ કેવી રીતે થાય છે એ સમજાવો. તો કે એ સમજવું હોય તો મારે 3 શબ્દ સમજવા પડે. પહેલો શબ્દ કયો છે? તો કે પહેલો શબ્દ પ્રક્રિયક છે, બીજો શબ્દ છે તે ઉત્સેચક છે અને ત્રીજો શબ્દ છે તે નિપજ છે. સમજાણું? પહેલો શબ્દ કયો છે? તો કે પ્રક્રિયક સમજવો પડે, બીજું છે ઉત્સેચક સમજવું પડે ને ત્રીજું છે તે નિપજ સમજવું પડે. તો કે પ્રક્રિયક કોને કહેવાય? તો કે જે રસાયણો વચ્ચે પ્રક્રિયા થવાતી છે, જે રસાયણો વચ્ચે પ્રક્રિયા થવાની છે ને નિપજ બને છે તે રસાયણો શું કહેવાય છે? તો કે તે રસાયણોને પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે કે ઉત્સેચક. તો ઉત્સેચક કોને કહેવાય? તો કે ઉત્સેચક છે એ એક પ્રકારના પ્રોટીન છે જે ત્રિપરિમાણીય રચના દર્શાવે છે અને શું કહેવાય છે કે પ્રક્રિયકો સાથે જોડાય છે અને શું કરે છે? તો કે એનો પ્રક્રિયાનો વેગ વધારે છે. ત્રીજી વસ્તુ છે કે નિપજ છે. તો નિપજ કોને કહેવાય? તો કે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને અંતે જે ઘટક મળે તેને શું તરીકે ઓળખવામાં આવે છે? તો તેને નિપજ તરીકે ઓળખવામાં આવે છે. એટલું સમજાણું? પ્રક્રિયક કોને કહેવાય, ઉત્સેચક કોને કહેવાય ને નિપજ કોને કહેવાય? તો કે સર મને આ ત્રણેય શબ્દો સમજાઈ ગયા છે. તો હવે મને તમે એ સમજાવો કે ઉત્સેચક દ્વારા ઊંચા દરથી રાસાયણિક રૂપાંતરણ કેવી રીતે થાય છે? તો કે આ છે ને એક ચાર્ટ છે. આ એક ચાર્ટ છે એમાં શું દર્શાવ્યું છે? તો કે અહીંયા છે પ્રક્રિયા, અહીંયા શું છે? પ્રક્રિયા છે. આ શું દર્શાવે છે? કે આ ભાગ જે છે અહીંયા હું ઘાટો કરું છું એ એવું દર્શાવે છે કે તે પ્રક્રિયાર્થીની શક્તિ છે. હવે શું થાય કે પ્રક્રિયાર્થીમાંથી જ્યારે નિપજ બનવું હોય ત્યારે એની પાસે એટલી શક્તિ હોવી જોઈએ. આજે આપણને એટલો ભાગ બતાવી છે, આટલી શક્તિ એની પાસે હોવી જોઈએ. એટલી શક્તિ બને
એની પાસે હોય તો જ તે પ્રક્રિયાથી નિપજમાં થાય. તો આવી શક્તિ તો બધા અણુ પાસે તો હોય નહીં, એટલે ઈ શક્તિ એને જ્યારે મળે ત્યારે એ પ્રક્રિયાથી નિપજમાં જાય. આવું ક્યારે હોય તો કે ઉત્સેચક વગર એટલી ઉત્તેજક શક્તિ એની પાસે હોવી જોઈએ. હવે શું થાય છે કે ઉત્તેજકની હાજરીમાં એની શક્તિ જો એટલી થઈ ગઈ. પેલા શક્તિ કેટલી હતી તો કે પેલા શક્તિ અહીંથી અહીંયા સુધીની હતી, જ્યારે અહીંયા શક્તિ કેટલી છે તો કે અહીંયા શક્તિ ઘટી ગઈ. તો કે ઉત્સેજકની હાજરીમાં ઉત્તેજક શક્તિ ઘટી જાય છે, એટલે થોડીક શક્તિ પણ હશે એટલે શું થશે તો કે નિપજમાં તે રૂપાંતરણ પામશે. એટલે શું થાય તો કે ઉત્તેજક શક્તિ છે તે ઓછી થઈ જાય છે, તેને લીધે પ્રક્રિયકના અણુઓ નિપજમાં ફેરવાવા લાગે છે. પણ આ ઉત્સેચકની જે હાજરીમાં ઉત્તેજક શક્તિ છે એ ઓછી શું કામે થાય છે, કઈ રીતે થાય છે તો એ સમજાવો. તો કે આમાં પ્રોસેસ શું થાય તો કે ઉત્તેજક છે ઈ ઉત્સેચક છે ઈ શું દર્શાવે, શેના વડે દર્શાવે તો કે ઈ વડે દર્શાવે. એને ઇંગ્લિશમાં એન્ઝાઇમ કહેવાય. જ્યારે એસ છે તે શું છે તો કે ઈ પ્રક્રિયક છે, કેમ કે એને ઇંગ્લિશમાં સબસ્ટ્રેટ તરીકે ઓળખવામાં આવે. જ્યારે બંને ભેગા થાય એટલે શું નિર્માણ પામશે તો કે જ્યારે બંને ભેગા થશે ત્યારે ઈએસ કોમ્પ્લેક્સ છે તે નિર્માણ પામે છે. હવે ઈએસ કોમ્પ્લેક્સ નિર્માણ પામે એટલે શું થાય તો કે ઈએસ કોમ્પ્લેક્સ નિર્માણ પામશે એટલે જરૂરી એવા બંધ જેમાં પ્રક્રિયકમાં જે બંધ હશે એ તૂટી જશે ને જે નિપજ બનાવવા માટે જે બંધ જરૂરી હશે તે બધા બનશે. એટલે શું થાય કે પ્રક્રિયક છે તે નિપજમાં ફરી જાય. પ્રક્રિયક નિપજમાં ફરી ગયા એટલે શું બન્યું તો કે પ્રક્રિયક જે નિપજમાં ફરી જાય એટલે ઈપી કોમ્પ્લેક્સ બને છે, એન્ઝાઇમ પ્રોડક્ટ કોમ્પ્લેક્સ બને છે. પછી શું થશે તો કે પછી એન્ઝાઇમ છૂટો પડશે અને પ્રોડક્ટ એટલે કે નિપજ છે તે આપણી છૂટી પડી જાય. હવે આમાં શું થાય છે તો કે તમે જો પ્રક્રિયકને જોડાવા માટે એટલી બધી શક્તિ જોતી હતી, પ્રક્રિયકને જોડાવા માટે એટલી જે શક્તિ છે એ જોતી હતી. હવે શું થયું કે પ્રક્રિયક જે છે બે પ્રક્રિયકો હોય, માનો કે એક પ્રક્રિયક 1 છે અને પ્રક્રિયક 2 છે. હવે આ બંને જોડાય અને પછી નિપજ બનશે. તો કે આ બે જોડાવા માટે એની પાસે શું જોઈએ તો કે શક્તિ જોઈએ. પરંતુ તે જો કોઈ ઉત્સેચક સાથે જોડાઈ જાય તો શું થાય કે આ બે છે તેને જોડાણ સ્થાન કોણ પૂરું પાડે છે તો કે આ બેને જોડાણ સ્થાન ઉત્સેચક છે તે પૂરું પાડશે. ઉત્સેચક આ બેનું જોડાણ સ્થાન પૂરું પાડે એટલે શું થાય કે જે શક્તિ જરૂર હતી એ કેવી થઈ ગઈ, ઘટી ગઈ. શું કામે તો કે બેને જોડાણ માટે જોડાણ સ્થાન કોઈ પૂરું પાડી દીધું, ઉત્સેચકે પાડી. હવે જે આ ઉપર આપણે આખી પ્રક્રિયા દર્શાવી ઈ આપણે ઉત્સેચક છે એ પ્રક્રિયક સાથે જોડાય, પ્રક્રિયક છે પછી ઈએસ કોમ્પ્લેક્સ બનાવે, પછી ઈપી કોમ્પ્લેક્સ બને, પછી નિપજ છે છૂટી પડે છે અને પાછો ઉત્સેચક છે તે પણ છૂટો પડે. તો ત્યાં ક્યાં ક્યાં સ્ટેપ થાય એ જોઈએ આપણે. તો કે ત્યાં પહેલું સ્ટેપ એ છે કે પ્રક્રિયક છે એ ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાશે. હવે સક્રિય સ્થાન કોને કહેવાય તો કે ઉત્સેચકની અંદર ઉત્સેચક એક પ્રોટીન છે અને પ્રોટીન છે એ ત્રિપરિમાણમાં દર્શાવાય. એ આપણે પહેલા લેક્ચરમાં આમાં જોયું હતું કે ત્રિપરિમાણમાં તમે દર્શાવશો એટલે શું થશે કે અમુક એમાં જગ્યા બને છે જેને શું કહેવાય સક્રિય સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પ્રક્રિયક છે તે શું છે કે ઉત્સેચક સાથે જોડાણું. હવે તે પ્રક્રિયકના આકારમાં શું કરશે, ફેરફાર કરશે. એને લીધે શું થાય તો કે પ્રક્રિયક ઉત્સેચક એકબીજા સાથે ગાઢ રીતે જોડાઈ જાય અને ઈએસ કોમ્પ્લેક્સ નું નિર્માણ થાય છે. હવે ઈએસ કોમ્પ્લેક્સ નું નિર્માણ થઈ ગયું એટલે શું થઈ ગયું તો કે ઉત્સેચક નું સક્રિય સ્થાન છે હવે પ્રક્રિયકના ગાઢ સંપર્કમાં આવી ગયું. અને પ્રક્રિયકના ગાઢ સંપર્કમાં આવ્યું એટલે શું થયું કે પ્રક્રિયકના રાસાયણિક બંધ તૂટી જાય અને નિપજ બનાવવા માટે જે નવા બંધ જોતા હોય તે બધા બને. એટલે શું થયું પ્રક્રિયકમાંથી નિપજ બની ગયા અને શેનું નિર્માણ થયું તો કે ઈપી કોમ્પ્લેક્સ નું નિર્માણ થયું. હવે શું થઈ જાય તો ઉત્સેચક છે એ નવનિર્મિત જે નિપજ હતી તેને મુક્ત કરે છે અને મુક્ત થયેલ ઉત્સેચક છે એ પાછો શું કરશે તો કે પાછો તે પ્રક્રિયક સાથે જોડાવા માટે તૈયાર થાય છે. તો ટૂંકમાં આ જે ઉત્તેજક શક્તિ છે એ ઘટી શું કામે તો કે પ્રક્રિયકો અલગ અલગ હોય તેને જોડાવા માટે અમુક પ્રકારની શક્તિ જોઈએ તેને ઉત્તેજક શક્તિ કહેવાય. એ શક્તિ જ્યારે તે ઉત્સેચક સાથે જોડાઈ જાય ત્યારે શું થાય તો કે એને શક્તિ બહુ ઓછી જરૂર પડે, એને ઉત્તેજક શક્તિ તરીકે ઓળખવામાં. એટલે શું થયું કે ઉત્તેજક શક્તિ છે તે ઘટી ગઈ. શું કામે ઘટી તેનું કારણ આપણે અત્યારે ભણ્યા. તો કે એટલામાં કઈ ને કઈ પ્રશ્ન હોય તો તે મને પૂછો. એ કોઈને પ્રશ્ન? હા કે ના તો કયો. ઓકે, તો અહીં આપણે હવે જોઈએ ઉત્સેચકો. તો કે લગભગ તમામ ઉત્સેચકો કેવા હોય છે તો કે લગભગ તમામ ઉત્સેચકો છે તે પ્રોટીન છે. હવે કેટલાક
ન્યુક્લિક એસિડ છે તે ઉત્સેચકની જેમ વર્તે છે તેને શું કહેવાય છે? રિબોઝાઇમ તરીકે ઓળખવામાં આવે. તમને એવો પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કયો ન્યુક્લિક એસિડ છે જે ઉત્સેચક તરીકે વર્તે છે, તો એમાં રિબોઝાઇમ લખવાનું. કોઈ પણ ઉત્સેચકને રેખીય ચિત્ર દ્વારા રજૂ કરી શકાય છે. ઉત્સેચકમાં પણ પ્રોટીન જેવી પ્રાથમિક સંરચના હોય છે જે એમિનો એસિડની શૃંખલાથી બનેલ હોય છે. પ્રોટીનની જેમ ઉત્સેચકમાં પણ દ્વિતીયક અને તૃતીયક સંરચના જોવા મળે. શું કામ જોવા મળે? તો કે ઉત્સેચક છે એ પ્રોટીન છે, એટલે પ્રોટીનમાં જેટલી વસ્તુ જોવા મળે એ બધી કેમાં જોવા મળશે? ઉત્સેચકની અંદર જોવા મળે છે. જ્યારે તમે તૃતીય સંરચના જોશો તો તમને ખ્યાલ આવશે કે પ્રોટીન શૃંખલાનો મુખ્ય આધાર એટલે કે ભાગ તેની સ્વયં પુંતલિત થયેલો હોય. એટલે આપણે જોયું તો કે આપણે ઊનના દડાની જેમ છે એ આવો ભાગ છે તે જોવા મળે છે. એને લીધે શું થાય? તો કે આવા ખાલી જગ્યા જોવા મળે તેને શું કહેવાય? તો કે તેને સક્રિય સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. બધા ખાંચા કે ગુહા જેવી બની શકે છે. આવી વિશેષ ગુહાને શું કહે? સક્રિય સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. ઉત્સેચકના સક્રિય સ્થાન કે જે ખાંચા કે ગુહાના સ્વરૂપે હોય છે તેમાં પ્રક્રિયક આવીને ગોઠવાય છે. આ પ્રકારે ઉત્સેચક સક્રિય સ્થાન દ્વારા પ્રક્રિયાઓને ઊંચા દરે ઉત્પ્રેરિત કરે છે. ઉત્સેચક ઉત્પ્રેરિત અકાર્બનિક ઉત્પ્રેરિત કરતા ઘણા પ્રકારે જુદા પડે છે. કયા રીતે જુદા પડે? તો કે ઉત્સેચક છે, ઉત્સેચક તે ખૂબ જ ઊંચા તાપમાને કાર્ય કરતા નથી. જ્યારે અકાર્બનિક ઉદ્દીપક હોય, અકાર્બનિક ઉદ્દીપક તો તે ઊંચા તાપમાને પ્રક્રિયા કરી શકે. તો આપણને ખબર છે કે હેબર વિધિ છે, તે હેબર વિધિ ખૂબ જ ઊંચા તાપમાન અને દબાણે પ્રક્રિયા થતી હોય તો એમાં જે Fe છે તે એમાં ઉદ્દીપક તરીકે કામ કરે તો એ ઊંચા તાપમાને કામ કરી શકે. પરંતુ એટલા તાપમાને જો આપણો કોઈ ઉત્સેચક મૂક્યો હોય તો એ કામ કરી શકે નહીં, કેમ કે પ્રોટીન છે તે ઊંચા તાપમાને તૂટી જાય. એનું ઉદાહરણ આપું કે અકાર્બનિક ઉત્પ્રેરક ઊંચા તાપમાન અને દબાણ પર કુશળતાપૂર્વક કામ કરે, જ્યારે ઉત્સેચકો છે ઊંચા તાપમાન 40 થી વધારે તાપમાન પર શું થાય? ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. સામાન્ય રીતે ઊંચા તાપમાન જેમ કે ગરમ કુંડ એટલે ગરમ પાણીના કુંડ હોય અથવા તો સલ્ફરનું ઝરણા છે એમાં જોવા મળતા સજીવોમાંથી જે મેળવતા ઉત્સેચકો હોય તે કેવા હોય? તો કે તે ઉત્ક્રાંતિ પામેલા હોય અને તે શું કરે? તો કે તે 80°C 90°C સુધી કામ કરી શકે. પરંતુ આપણા જે ઉત્સેચકો છે તે એટલા તાપમાને કાર્ય કરી શકતા નથી. ઉપરના ઉત્સેચકો જે થર્મોફિલિક એટલે કે ગરમ પાણીમાં રહેતા જે ઉષ્મા અનુરાગી સજીવો છે એમાંથી તારવવામાં આવે છે, જેને શું કહે છે? તો કે તેને ઉષ્મા સ્થાયી અથવા તો તે તેની વિશેષતા છે કે ઉષ્મા રીતે તમે ગમે એટલું તાપમાન વધારો તો એમાં તે કાર્ય કરી શકે. આવા જ એક ઉત્સેચક આપણે ધોરણ 12 ના ચેપ્ટર નંબર 11 માં જે બાયોટેકનોલોજી શું થાય છે? નથી આવતો હરખો. બધાને પ્રોબ્લેમ થાય છે કે ખાલી જીલને જ પ્રશ્ન થાય છે? બીજા કોઈને આ પ્રશ્ન છે? અવાજ નો આવતો હોય એવો? કદાચ જીલ તારું નેટવર્ક ઇસ્યુ હોઈ શકે તો કદાચ તને અવાજ નો આવતો હોય એવું બની શકે. ઓકે. પછીનો ટોપિક છે રાસાયણિક પ્રક્રિયાઓ. તો કે ઉત્સેચક શું છે એ પહેલા સમજવું જરૂર છે કે રાસાયણિક પ્રક્રિયા શું છે. તો કે રાસાયણિક સંયોજનમાં બે પ્રકારના પરિવર્તન હોય છે. એક તો ભૌતિક પરિવર્તન છે અને એક છે રાસાયણિક પરિવર્તન. તો ભૌતિક પરિવર્તન કોને કહેવાય? તો કે ભૌતિક પરિવર્તન જેમાં બંધ તૂટ્યા વગર સંયોજનોના આકારમાં રૂપાંતરણ થાય છે. જ્યારે અન્ય ભૌતિક પ્રક્રિયામાં દ્રવ્યની અવસ્થામાં પરિવર્તન થાય છે, જેમ કે બરફનું ઓગળીને પાણી બનવું અને પાણીનું વરાળમાં ફેરવાવું. એટલે એમાં શું થાય? તો કે પાણીનો જે અણુ છે એમાં કોઈ પણ ફેરફાર નથી થતો, પરંતુ પાણીના અણુને જોડતા જે બંધ હોય એમાં ફેરફાર થાય છે. જ્યારે રૂપાંતરણ સમયે બંધોનું તૂટવું કે નવા બંધોનું નિર્માણ થવું એને શું કહેવાય? તો કે એને રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે બેરિયમ હાઇડ્રોક્સાઇડ હોય એને સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો બેરિયમ સલ્ફેટ અને પાણી બને છે. એક અકાર્બનિક આ શું છે? તો કે એ છે અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયા. જ્યારે કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા કઈ છે? તો કે સ્ટાર્ચના જળ વિભાજનથી ગ્લુકોઝનું નિર્માણ થાય. એ કેવી છે? કે કાર્બનિક રાસાયણિક. ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયાનો દરનો સીધો સંબંધ એકમ સમય બનતી નિપજો હોય છે, જેને વેગ તરીકે રજૂ કરી શકાય, જેને ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી વડે પણ રજૂ કરી શકાય છે. એક સર્વસ્વીકૃત નિયમ પ્રમાણે 10°C તાપમાન વધારવાથી કે ઘટાડવાથી પ્રક્રિયાઓનો દર ક્રમશઃ બમણો કે અડધો થઈ જાય. આ સમજવું હોય તો નીચેની નોટ છે આપણે સમજાવ્યું છે નીચે. ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ
અનુત્પ્રેરિત પ્રક્રિયાઓની સરખામણીમાં ઊંચા દરથી પૂર્ણ થાય છે, એટલે કે જેમાં ઉદ્દીપકની હાજરીમાં જે પ્રક્રિયાઓ થાય, એટલે કે ઉત્સેચકોની હાજરીમાં જે પ્રક્રિયાઓ થાય તેનો વેગ ખૂબ જ વધારે હોય છે. હવે જે એમાં આપણે નીચે લખ્યું છે એ અહીંયા લખેલું છે, એટલે એ વાંચી લેવાનું. હજારો પ્રકારના ઉત્સેચકો હોય છે જે વિશેષ પ્રકારની રાસાયણિક કે ચયાપચયની પ્રક્રિયાઓને ઉત્પ્રેરિત કરે છે. બહુચરણીય રાસાયણિક પ્રક્રિયાઓમાં જ્યાં પ્રત્યેક એક જટિલ ઉત્સેચક સંકુલ અથવા તો જુદા જુદા પ્રકારના ઉત્સેચકોથી ઉત્પ્રેરિત થાય છે તેને ચયાપચયિક પથ કહેવાય છે. હવે ચયાપચયિક પથ આપણે કાલે ભણ્યા હતા કે ગ્લુકોઝમાંથી પાયરુવેટ એસિડ નિર્માણ પામે છે. એ 10 સ્ટેપની પ્રક્રિયા છે, આપણે કાલે જોઈ હતી. એ સેમ ટુ સેમ વસ્તુ પાછા અહીંયા લખી. આ તબક્કે તમારે જાણી લેવું જોઈએ કે એક જ ચયાપચયિક પથ એક કે બે થી વધારે પ્રક્રિયાઓ દ્વારા જુદા જુદા પ્રકારના ચયાપચયિક અંત્ય ઉત્પાદનો બનાવે છે. આપણા કંકાલ સ્નાયુમાં જ્યારે અજારક સ્થિતિમાં લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે, ત્યારે સામાન્ય જારક સ્થિતિમાં પાયરુવેટ એસિડનું નિર્માણ થાય છે. યીસ્ટમાં આથવણ પ્રક્રિયા દરમિયાન ઉપરના પથ દ્વારા ઇથેનોલનું નિર્માણ પામે છે. એટલે શું થાય કે જુદા જુદા પથ હોય તેમાં જુદા જુદા પ્રકારના ઉત્સેચકો આવે છે. ટૂંકમાં હવેનો ટોપિક છે કે ઉત્સેચકો દ્વારા ઊંચા દરથી રાસાયણિક રૂપાંતરણ કેવી રીતે થાય. આપણે જોયું કે 6 લાખ અણુ પ્રતિ સેકન્ડે બને છે કાર્બોનિક એસિડ ઉત્સેચકોની હાજરીમાં. તો શું કામે થાય છે? તો કે સક્રિય સ્થાનના વિશે આપણે પહેલા અભ્યાસ કરી ચૂક્યા છીએ. રાસાયણિક કે ચયાપચયિક રૂપાંતરણ એક પ્રક્રિયા છે જેમાં રસાયણનું નિપજમાં રૂપાંતરણ થાય છે, જેને પ્રક્રિયક કહે છે. એટલે આપણે પ્રક્રિયકની વ્યાખ્યા જોઈ હમણાં. જ્યારે ઉત્સેચક એક સક્રિય સ્થાન સાથે ત્રિપરિમાણ સંરચના ધરાવતું પ્રોટીન છે જે પ્રક્રિયકને નિપજમાં ફેરવે છે. ટૂંકમાં પ્રક્રિયકને નિપજમાં ફેરવે. કોણ ફેરવે? તો કે ઉત્સેચક ફેરવે. પ્રક્રિયાથી ઉત્સેચકના સક્રિય સ્થાન કે જે તિરાડ કે ખાંચા સ્વરૂપે હોય તેને સાથે જોડાય છે અને પ્રક્રિયાથી સક્રિય સ્થાન તરફ પ્રસરણ પામે છે. આ પ્રકારે આવશ્યક ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ એટલે કે ES કોમ્પ્લેક્સનું નિર્માણ થાય. એ છે એન્ઝાઇમને રજૂ કરે છે. આ સંકુલનું નિર્માણ એ એક ક્ષણિક સમયની રચના છે, એટલે કે તે થોડાક ટાઈમ પૂરતું જ છે, કઈ આખો દિવસ એમને પડ્યું ન રહે. જો ES કોમ્પ્લેક્સ છે તે આખો દિવસ પડ્યું હોય તો નિપજ ક્યારે પડે? એટલે EX કોમ્પ્લેક્સ છે એ થોડાક ટાઈમ માટે જ હોય, પછી પાછું કેમાં રૂપાંતર થાય કે EP કોમ્પ્લેક્સમાં રૂપાંતર પામે ને એના પછી કેમાં રૂપાંતરણ પામશે? તો કે પ્રોડક્ટમાં રૂપાંતરણ પામશે. પ્રક્રિયાથી ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાય તે દરમિયાન પ્રક્રિયાથી નવી સંરચનાનું નિર્માણ કરે છે જેને સંક્રમણ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તેના પછી તરત જ સ્વીકૃત બંધનું તૂટવું અને નિર્માણ પૂર્ણ થાય છે. સક્રિય સ્થાન પરથી નિપજ મુક્ત થાય છે અને બીજા શબ્દોમાં પ્રક્રિયાથી સંરચના નિપજની સંરચનામાં ફેરવાય છે. રૂપાંતરણનો આ પથ સંક્રમણ અવસ્થા દ્વારા ઓળખી શકાય છે. સ્થાયી પ્રક્રિયક અને નિપજ વચ્ચે ઘણી બધી રૂપાંતરણ સંરચનાત્મક અવસ્થાઓ થઈ શકે છે. એટલે શું કહેવાય? તો કે ES કોમ્પ્લેક્સ બન્યું, એમાંથી પાછું તરત શું બની ગયું? EP કોમ્પ્લેક્સ બની ગયું. એ શું થયું કે સંરચનાત્મક અવસ્થાઓ થઈ. આ વાક્યનો અર્થ એ છે કે બનતી બધી જ મધ્યવર્તી સંરચનાત્મક અવસ્થા કેવી હોય છે? અસ્થાયી હોય. જો સ્થાયી હોય તો એમને રહી ને. અસ્થાયી હોય એટલે શું થાય? એકબીજામાં પરિવર્તન પામે છે. સ્થાયિત્વનો સંબંધ અણુઓની ઉર્જા અવસ્થા કે સંરચના સાથે જોડાયેલો હોય છે. જો આને ચિત્રાત્મક દ્વારા પ્રસ્તુત કરે તો આકૃતિ 9.6 માં હોઈ શકે છે. y અક્ષ શું દર્શાવે છે? કે સ્થાયી શક્તિ દર્શાવે છે. જ્યારે x અક્ષ શું દર્શાવે છે? તો કે વચગાળાની અવસ્થામાં જે ઉર્જામાં જે ફેરફાર થાય છે તે દર્શાવે છે. હવે અહીંયા એ ધ્યાનમાં રાખવા જરૂર છે કે પ્રક્રિયક અને નિપજના શક્તિ સ્તરમાં ફેરફાર છે. આ કયો સ્થાયી આ જે સ્તર છે તે કોનું છે? તો કે પ્રક્રિયકનું. જ્યારે આ સ્તર છે એ કોનું છે? નિપજનું સ્તર છે. હવે આપણે બે અલગ અલગ આકૃતિ નોટમાં દોરી, આમાં બે વસ્તુ એક હારે દોરી છે. આ કોની છે? તો કે પ્રક્રિયકની હાજરીમાં જે સક્રિય શક્તિ જો ઉત્તેજન શક્તિ છે, જ્યારે આ જે પ્રક્રિયકની ગેરહાજરીમાં હોય તે છે. સંક્રમણ અવસ્થા એટલે શું કહેવાય? તો કે ES કોમ્પ્લેક્સ બને તે જે હોય તેને શું કહેવાય? સંક્રમણ અવસ્થા તરીકે ઓળખવામાં આવે. એટલે કે E શક્તિ જ્યારે એની પાસે આવે ત્યારે પ્રક્રિયકનું નિપજમાં ટૂંકમાં રૂપાંતર થાય. હવે અહીંયા જો અહીંયા પ્રક્રિયકની ઉર્જા છે તે નિપજની ઉર્જા કરતા કેવી છે? વધારે છે. એનાથી શું થશે? તો કે જ્યારે નિપજ બનશે ત્યારે ઉર્જા શું થશે? મુક્ત થશે. ઉર્જા મુક્ત થશે. તો આ પ્રક્રિયાને શું કહેવાય? તો કે આ પ્રક્રિયાને ઉર્જા ત્યાગી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે જો આની કરતા ઉલટું હોય, આની કરતા ઉલટું એટલે કેવું હોય? તો કે એમાં પ્રક્રિયકની ઉર્જા છે તે ઓછી હોય ને નિપજની ઉર્જા કેવી હોય? વધારે હોય. માનો કે અહીંયા પ્રક્રિયક હશે અને અહીંયા શું હશે? નિપજ હશે. નિપજ
તો આમાં કેવું થશે તો કે આમ થઈને આમ જોડાશે અને જો ઉત્સેચકની હાજરી હોય તો આમ થઈને આમ જોડાશે. એટલે આ તો શક્તિ આપણે જે સક્રિય શક્તિ જોઈએ ઈ છે. પણ અહીંયા શું છે પ્રક્રિયકમાં ઉર્જા ઓછી, ત્યાં નિપજમાં ઉર્જા કેવી છે વધુ છે. તો આમાં શું છે તો આમાં તમારે ઉષ્મા સ્વરૂપે ઉર્જા આપવી પડે, આમાં ઉષ્મા સ્વરૂપે ઉર્જા આપવી પડે. તો એને શું કહેવાય કે ઉર્જાની જરૂર પડે તેવી પ્રક્રિયા તરીકે તમે એને ઓળખી શકો. જો નિપજ પ્રક્રિયા કરતા નીચલા સ્તરનો હોય તો તેમાં પ્રક્રિયા કેવી છે બાહ્ય ઉષ્મીય એટલે કે ઉષ્મા ત્યાગી પ્રક્રિયા થાય અને આ પ્રક્રિયામાં નિપજ નિર્માણ કાર્ય માટે શક્તિની આવશ્યકતા રહેતી નથી. આમ છતાં બાહ્ય ઉષ્મીય પ્રક્રિયા કે જે સ્વયં પ્રતિવર્તી પ્રક્રિયા અથવા તો અંતઃ ઉષ્મીય અથવા તો શક્તિ આવશ્યક પ્રક્રિયામાં પ્રક્રિયાર્થીને ઊંચી શક્તિ અથવા તો વચગાળાની અવસ્થામાંથી પસાર થવું પડે. એટલે કે આમાં શું કે ઉર્જા આપવી પડે. રેડી? પ્રક્રિયાથી અને વચગાળાની અવસ્થા વચ્ચે સરેરાશ શક્તિ તફાવતને શું કહેવાય તો કે સક્રિય શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે તે શક્તિ જો એની પાસે હોય તો જ તે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થઈ છે. ઉત્સેચક છે તે શું કરશે તો ઉત્સેચક છે તે શક્તિ અવરોધ જે છે તેને ઘટાડીને પ્રક્રિયામાંથી નિપજના રૂપાંતરમાં મદદ કરે છે. હવે આ શું કામે થયો ઘટાડો, જે શક્તિ અવરોધ છે શું કામે ઘટ્યો તો એ આપણે હમણાં નીચે ભણ્યું હતું. હવે ખાલી આપણે એનું રીડિંગ કરવાનું બાકી છે. સર હા બોલો. સર આપણે ધારો કે ઉત્સેચક વાપરીએ હા તો ત્યારે મતલબ શક્તિ ઉત્પન્ન થતી હોય ને ના ના કે ત્યારે ઉત્સેચક આપણે હોય ને, ઉત્સેચક છે એ શું કરશે હા. જો આ ઉત્સેચક છે ને એ આપણે એક મિનિટ આપણે જે નોટ્સ દોરી છે ને એમાં વયા જાય. જો આ શું થાય છે તો કે આટલી શક્તિ છે ને એની પાસે હોવી જોઈએ. રેડી? પ્રક્રિયાકમાંથી નિપજ બનવું હોય તો એ શું કામે હા. જોઈએ કે એક પ્રક્રિયક અહીંયા હોય, બીજો પ્રક્રિયક અહીંયા હોય, એની પાસે શક્તિ હોય તો બે એની સાથે ભેગા થશે ને પછી નિપજ બનાવશે. રેડી? એટલું સમજાણું? હા હા ઉત્સેચક ન હોય તો એટલે કે આ જે શક્તિ બેરે છે એ શું કામે છે તો કે આ બેને ભેગા કરવા માટે છે. પરંતુ જો ઉત્સેચક એમાં વાપરીએ તો પ્રક્રિયકને બંને પ્રક્રિયકને એ શું કરશે તો કે બંને પ્રક્રિયકને જોડાણ સ્થાન પૂરું પાડી દે. એટલે કે બંનેને હમ. પાસે આવવા માટે જે ઉર્જા જોતી હતી ને એ ડાયરેક્ટ કોણ આપી દે. એટલે કે કોના લીધે જરૂર ન પડે તો કે ઉત્સેચકને લીધે જરૂર ન પડે. એટલે જે એનું શક્તિ હમ. સ્તર છે, શક્તિ અવરોધ છે એ કેવો થઈ ગયો સમજાણ? ઓછું ના સર પેલું જે ઉર્જા ત્યાગી તમે કીધું તો હા ધારો એ કે આપણે ઉર્જા ત્યાગી કોને ઉત્સેચક કહેવાય? ઉર્જા ત્યાગી કોને કહેવાય? જો આમાં પ્રક્રિયાની ઉર્જા કેવી છે આ જો શક્તિ બતાવે છે, અહીંયા શક્તિ બતાવે છે. હા. અહીંયા પ્રક્રિયા આમ જાઓ તમે ઉપર જાઓ એમ શું થાય શક્તિ વધે. વધે હા. અહીંયા પ્રક્રિયાકની શક્તિ અહીંયા દર્શાવી છે અને જ્યારે નિપજની શક્તિ ક્યાં દર્શાવી છે? અહીંયા દર્શાવી છે. હા. તો કોની શક્તિ વધારે છે? પ્રક્રિયકની છે. જ્યારે નિપજની શક્તિ કેવી છે? ઓછી છે. ઓછી. તો વધારાની શક્તિ ક્યાં ગઈ? તો ઉદાહરણની જે શક્તિ જે એટલો ડિફરન્સ છે તે પર્યાવરણમાં વયો ગયો. એટલે શું થયું? ઉષ્મા હા હા દૂર થઈ. દૂર થઈ. રેડી? હવે એક ઉદાહરણ તમે એવું લ્યો, એક ઉદાહરણ તમે એવું લ્યો કે જેમાં શું થાય છે તો કે પ્રક્રિયકની શક્તિ અહીંયા છે, ત્યાં નિપજની શક્તિ ક્યાં છે? અહીંયા. તો આ પ્રક્રિયા કરવી હોય ને તો એમાં આપણે શક્તિ બહારથી આપવી પડે, બહારથી તાપમાન આપવું પડે. સમજ્યા તમે? હા. હવે સમજણ પડી? કેમ કે એટલો ઓકે જે શક્તિનો ડિફરન્સ છે એ ક્યાંથી આવશે તો કે બહારથી આપણે તાપમાન આપીએ ને એનાથી મળશે. બરાબર. પ્રશ્ન સોલ્વ થયો? હા સર. એટલે ઉત્સેચક છે એ આ શક્તિ નથી આપતું, એ તો શક્તિ ઓછી કરે છે. એટલે જે ઓલી ઉષ્મા ત્યાગી ને ઉષ્મા ની જરૂર પડે એ જે બે પ્રક્રિયા છે એમાં આપણે બહારથી ઉષ્મા આપવી પડે જેમાં શક્તિની આવશ્યક હોય. અહીંયા જો લખ્યું ઉષ્મીય શક્તિ આવશ્યક પ્રક્રિયાઓમાં બહારથી આપણે શું કરવું પડે? શક્તિ આપવી પડે. સમજાણું? હા સર. હવે આ ઉત્સેચક છે કઈ રીતે કાર્ય કરે છે આપણે જોઈએ તો કે પ્રત્યેક ઉત્સેચકના અણુમાં પ્રક્રિયક જોડાણ સ્થાન જોવા મળે છે જેની સાથે પ્રક્રિયક જોડાઈને ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલનું નિર્માણ કરે છે. આ સંકુલમાં અત્યંત ઓછા સમય સુધી રહે છે જે નિપજ અને અપરિવર્તિત ઉત્સેચકમાં વિયોજિત થાય. અપરિવર્તિત ઉત્સેચક એટલે હું ઉત્સેચકમાં કોઈ પણ જાતનો ફેરફાર ન થાય, નિપજ બની જાય ત્યારે. ફેરફાર કેવો થાય કે પ્રક્રિયકના જે અણુ હોય એમાં થાય. તેની પહેલા એક મધ્યવર્તી રચના છે તે કઈ છે તો કે ઈપી કોમ્પ્લેક્સ બને છે.
ઉત્સેચક પ્રક્રિયાનું સંકુલનું નિર્માણ થવું તે ઉદ્દીપન માટે ખૂબ જ આવશ્યક છે. જો ઈએસ સંકુલ ન બને, ઈ બે ભેગા ન થાય તો ઉદ્દીપન કાર્ય થવાનું જ નથી. ઈ બે બંને ભેગા થાય છે અને ઈએસ કોમ્પ્લેક્સ બને છે, એને લીધે તો શું થાય છે તો કે ઉદ્દીપનનું કાર્ય થાય છે. ક્યાં ક્યાં સ્ટેપમાં થાય છે તો કે સૌપ્રથમ પ્રક્રિયક ઉત્સેચક સાથે જોડાય, પછી શું થાય તો કે ગાઢ રીતે જોડાય છે, એટલે શું થાય તો કે સક્રિય સ્થાન સાથે ગાઢ સંપર્કમાં આવી ગયું, એને લીધે રાસાયણિક બંધ તૂટે છે અને નવા બંધ જે નિપજ બનાવવા માટેના હોય તે નિર્માણ પામે છે. એને લીધે શું થયું તો કે નિપજ બની, મુક્ત થઈ અને જે ઉત્સેચક હતો તે પાછો મળ્યો આપણને, તે બીજા ઓલા માટે શું કરશે, બીજા પ્રક્રિયકોને ઉદ્દીપન પૂરું પાડવા માટે મુક્ત થશે, એટલે પ્રાપ્ય બનશે. હવે અહીંયા છે ઉત્સેચક ની જે આ ક્રિયાવિધિ આપણે ભણીએ છીએ તો એને અસર કરતા પરિબળો ક્યાં ક્યાં છે, એને અસર કરતા પરિબળો ક્યાં ક્યાં છે. તેને અસર કરતા પરિબળો છે બે છે. એક તો છે તાપમાન અને પીએચ ને બીજું છે પ્રક્રિયકની સાંદ્રતા. તો કે તાપમાન ને પીએચ ને છે આ પ્રોસેસ ને શું લાગે વળગે, તાપમાન વધી ગયું હોય તો શું થાય, પીએચ વધી ગઈ તો શું થાય, અથવા તો તાપમાન ને પીએચ બંને ઘટી ગયું તો શું થાય. તો કે કોઈ પણ ઉત્સેચક છે એ કોઈ ફિક્સ તાપમાન અને કોઈ ફિક્સ પીએચ છે તેને મહત્તમ ક્રિયાશીલતા દર્શાવે તો તે તાપમાન અને તે પીએચ ને શું કહેવાય તો ઇષ્ટતમ તાપમાન અને ઇષ્ટતમ પીએચ તરીકે ઓળખવામાં આવે છે. ઈ તાપમાન કરતા જો ઓછું તાપમાન હોય અથવા તો ઈ તાપમાન કરતા જો વધારે તાપમાન હોય તો ઉત્સેચક પોતાની પૂર્ણ કાર્યક્ષમતાથી કાર્ય કરી શકતું નથી. એટલું સમજાણું. તો આલેખમાં પીએચ જો આ પીએચ તમને બતાવીશ તો આ જે ઉપરની પીએચ છે જે સૌથી વધારે ક્રિયાશીલતા તમને જોવા મળે છે તો આ પીએચ ને શું કહેવાય તો કે આ પીએચ ને ઇષ્ટતમ પીએચ તરીકે ઓળખવામાં આવશે. એનાથી જો ઓછું પીએચ થાય, એનાથી જો વધશે પીએચ તો એની ક્રિયાશીલતા કેવી બતાવે કે એની ક્રિયાશીલતા ઘટી જાય છે. સમજાણું આ? એવી જ રીતે જો તાપમાનમાં જો તો કે એક તાપમાન એવું ફિક્સ હશે જ્યાં એની ક્રિયાશીલતા કેવી છે વધારે. માનો કે અહીંયા તાપમાન છે, ત્યાંથી તમે તાપમાન વધારો છો તો એની ક્રિયાશીલતા કેવી થાય છે તો કે અહીંથી એની ક્રિયાશીલતા વધતી જાય છે. પરંતુ એક તાપમાન આવી ગયું ત્યાં એની ક્રિયાશીલતા મહત્તમ. એનાથી જો તમે તાપમાન પાછું વધારો અથવા તો ઘટાડો, આ જે તાપમાન છે અહીંયા ઓછું છે એનાથી વધાર્યું તો અહીંયા એની ક્રિયાશીલતા કેવી થઈ ગઈ મહત્તમ થઈ. પરંતુ એનાથી જો તાપમાન વધારશો તો પાછી ક્રિયાશીલતા કેવી થઈ ઘટતી જાય. તો ત્યાં શું થાય છે એની ક્રિયાશીલતા ઘટી ગઈ, એટલે કે તે ઈ તાપમાને કાર્ય કરવા માટે સક્ષમ હોતું નથી. જો ઓછું તાપમાન હોય તો પ્રોટીન કેવું થઈ જાય છે નિષ્ક્રિય થઈ જાય, અને જો વધારે તાપમાન હોય તો પ્રોટીન કેવું છે વિનિસર્ગિક પામે છે, એને લીધે પણ કાર્ય કરી શકતું નથી. તો કે આ ક્રિયાશીલતા ને આ તાપમાન કરતા વધે તાપમાન અથવા તો તાપમાન ઘટે, તાપમાન પીએચ વધે કે પીએચ ઘટે તો કાર્ય કરતો ઉત્સેચક બંધ થઈ જાય. તો કયા તાપમાન અને કયા પીએચ તે સૌથી વધારે કાર્યરત હોય તો કે ઇષ્ટતમ તાપમાન અને ઇષ્ટતમ પીએચ છે ત્યારે તે સૌથી વધારે કાર્યશીલ હોય છે. તો તાપમાન અને પીએચ ની ઉત્સેચક પર શું અસર થાય એ આપણે અહીંયા ભણ્યા. હવે આપણે ભણવાનું છે કે પ્રક્રિયકની સાંદ્રતા. તો પ્રક્રિયકની સાંદ્રતા છે એમાં શું જોવા મળે તો કે પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થવાથી વેગ વધે છે, પરંતુ જ્યારે તમામ ઉત્સેચકો સંતૃપ્ત થઈ જાય ત્યારે ગમે તેટલી સાંદ્રતા વધે તો પણ વેગ વધતો નથી. હવે આ સમજવું હોય તો આપણે એક ઉદાહરણ સમજીએ. માનો કે તમારે 100 ઈંટ છે તેને પેલા માળે ચડાવી છે ને તમે કેટલા મજૂર રોક્યા છે 2 મજૂર રોક્યા છે, તો એ કામ કરવા મળશે. હવે શું થાય તમે વધારે તમારી પાસે ટોટલ 5 મજૂર છે એમાંથી 3 મજૂર છે તે ક્યાં ગયા છે તો કે બ્રેક ઉપર ગયા છે, 2 મજૂર કામ કરે. હવે તમે 500 ઈંટ મંગાવી દીધી. 500 ઈંટ મંગાવી એટલે શું થયું કે જે 3 આરામ કરવા ગયા હતા ને એ શું થયું કે આરામ કરીને આવી ગયા અથવા તો બ્રેક લઈને આવી ગયા. એટલે સાંદ્રતા વધી એટલે શું થયું કે 5 મજૂર કામ કરવા માંડ્યા એટલે શું થયું તો કે એનો વેગ જે ઉપર જે ચડાવવાનો વેગ હતો એ વધી ગયો. હવે તમારી પાસે ફિક્સ જ છે કે તમારી પાસે 5 જ મજૂર, એના કરતા વધારે મજૂર છે નહીં. હવે તમે 1000 ઈંટ લાવો કે 2000 ઈંટ લાવો એનો વેગ વધે નહીં. જે 5 મજૂર જે કામ કરવાના છે એ જ થવાનું છે, એની કરતા વધારે કાર્ય થવાનું નથી. એવી રીતે તમારી પાસે જો શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા ઓછી હોય તો ઓછા ઉત્સેચકોના અણુ કામ કરશે, પણ તમે જેમ જેમ વધારતા જાવ સાંદ્રતા તેમ જે વધારાના જે ઉત્સેચકો છે ઉત્સેચકના અણુ છે તે કાર્ય લાગે. પણ બધા જયારે ઉત્સેચકોના અણુ બધા કાર્ય લાગી જાય પછી તમે ગમે એટલી ઉર્જા એટલે ગમે એટલી સાંદ્રતા વધારો તો પણ તેનો વેગ વધતો નથી. શું કામ વેગ નથી વધતો તો કે એક પણ ઉત્સેચકનો અણુ પ્રક્રિયાના વધારાના અણુ સાથે જોડાઈ શકતો નથી, એટલે એનો વેગ વધતો નથી. હવે એક વિશિષ્ટ
ટર્મ આવી છે, એક વિશેષ શબ્દ આવ્યો છે કે અવરોધક. અવરોધક એટલે શું થાય? તો કે કોઈ પણ ઉત્સેચક છે કોઈ એવા રસાયણો પ્રત્યે સંવેદનશીલ હોય છે કે તેની સાથે જો જોડાઈ જાય ઉત્સેચક તો તે પ્રક્રિયા થવા દેતો નથી. આવા રસાયણોને શું કહે? તો કે આવા રસાયણોને અવરોધક તરીકે ઓળખવામાં આવે છે. આવા રસાયણો શું કહે? તો કે આવા રસાયણોને અવરોધક તરીકે ઓળખવામાં આવે છે. હવે જે આ રસાયણ કે જેની પ્રત્યે ઉત્સેચક કેવો છે? તો કે સંવેદનશીલ છે. હવે એ ઉત્સેચક જો આપણો જે પ્રક્રિયાર્થી છે એની આણ્વીય રચના સાથે સમાનતા ધરાવતો હોય તો તેને શું કહે છે? તો કે તેને પ્રતિસ્પર્ધી અવરોધક તરીકે ઓળખવામાં આવે છે. જો જે પ્રક્રિયક છે એની આણ્વીય રચના અને જે આપણો અવરોધક છે એની આણ્વીય રચના બે જો સમાન હોય તો તેને શું કહે? તો કે તેને પ્રતિસ્પર્ધી અવરોધક તરીકે ઓળખવામાં આવે છે. તે શું કરે છે કે તે પ્રક્રિયાર્થીને ઉત્સેચક સાથે જોડવામાં અવરોધરૂપ બને છે અને પોતે જોડાય છે. એટલે શું થયું? ઉત્સેચક સાથે કોણ જોડાણ? તો કે પ્રક્રિયાર્થીની જગ્યાએ અવરોધક જોડાઈ ગયું. એટલે શું થાય કે પ્રક્રિયા થવા દેશે નહીં. એનું એક્ઝામ્પલ છે તો કે એક ઉત્સેચક છે જેનું નામ છે સક્સેનિક ડિહાઇડ્રોજનેસ. ઉત્સેચકનું નામ શું છે? તો કે સક્સેનિક ડિહાઇડ્રોજનેસ. અને તે કોની સાથે જોડાય? તો કે સક્સિનેટ સાથે જોડાય છે કોઈ પણ પ્રક્રિયા આપશે. રેડી? હવે સક્સિનેટ જેવો આણ્વીય રચના ધરાવતો બીજો પદાર્થ છે અવરોધક છે જેનું નામ છે મેલોનેટ. હવે જ્યારે મેલોનેટ હાજર હોય ત્યારે શું કરશે? તે સક્સિનેટને સક્સિનિક ડિહાઇડ્રોજનેસ સાથે જોડાવા દેશે નહીં અને શું કરશે? પોતે જોડાઈ જશે. એને લીધે શું થાય કે જે અહીંયા સક્સિનિક ડિહાઇડ્રોજનેસને સક્સિનેટ સાથે જોડાઈને જે પ્રક્રિયા આપવાની હતી એ પ્રક્રિયા થવા દેશે નહીં. એને લીધે શું થયું કે આપણી પ્રક્રિયા જે મેઇન પ્રક્રિયા હતી તે બંધ થઈ ગઈ. એટલે આવાને શું કહેવાય? તો કે આને પ્રતિસ્પર્ધી અવરોધક તરીકે ઓળખવામાં આવે છે. જે સ્પર્ધા કરે છે કોની સાથે? તો જે આપણો પ્રક્રિયક છે તેની સાથે. આ પ્રક્રિયા જે આવી થઈ એનો ઉપયોગ ક્યાં થાય? તો કે એનો ઉપયોગ છે બેક્ટેરિયલ રોગ હોય એને નિયંત્રિત કરવા માટે થાય છે. હવે આ ઉપર આપણે જેનું લખાણ છે એ વાંચી લઈએ, પછી કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછજો. તો કે ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો કોણ કોણ છે? તો કે તાપમાન અને પીએચ. તો કે તાપમાન અને પીએચ ની મર્યાદિત જે ક્ષેત્ર હોય એમાં તે શું કે મહત્તમ કાર્ય કરી શકે. દરેક ઉત્સેચક મહત્તમ ક્રિયાશીલતા માટે ચોક્કસ તાપમાન અને પીએચ આધારે હોય છે જેને ક્રમશઃ ઇષ્ટતમ તાપમાન અને ઇષ્ટતમ પીએચ કહેવાય. ઇષ્ટતમ માપથી ઉપર કે નીચે જાઓ તો શું થાય? ક્રિયાશીલતામાં ઘટાડો થઈ જાય. અને નીચું તાપમાન છે ઉત્સેચકોને શું કરે? તો કે નિષ્ક્રિય કરી દે. જ્યારે ઊંચું તાપમાન શું કરે છે? તો કે પ્રોટીન વિનૈસર્ગિક પામે એટલે નાશ પામે. આ બે આપણે જોઈ લીધા. હવે અહીંયા જોયું. માનો કે અહીંયા શું છે? સાંદ્રતા વધે છે. સાંદ્રતા વધી અને અહીંયા શું થઈ? સાંદ્રતા મહત્તમ થઈ. એટલે આનાથી પછી તમે સાંદ્રતા વધારો. આ શું બતાવે છે? તો કે સાંદ્રતા કોની? તો કે પ્રક્રિયક. તો કે પ્રક્રિયકની સાંદ્રતા પછી ગમે એટલી વધારો એનાથી એનો વેગ વધશે નહીં. અહીંયા સુધી જ્યાં હતી ત્યાં સુધી એનો વેગ વધતો હતો. તો આને શું કહેવાય? વીમેક્સ તરીકે ઓળખવામાં આવે છે. અને વીમેક્સ થી જ્યારે એનો વેગ અડધો હોય છે તે સ્થાનને KM તરીકે દર્શાવવામાં આવે છે. એ શું છે? હમણાં અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આવશે. પ્રક્રિયકની સાંદ્રતા. તો કે પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થવાની સાથે સાથે સૌપ્રથમ ઉત્સેચકનો પ્રક્રિયા વેગ વધે છે. પ્રક્રિયા તેના મહત્તમ પ્રક્રિયા વેગ એટલે કે વીમેક્સ ને પ્રાપ્ત કર્યા પછી પ્રક્રિયકની સાંદ્રતા વધવા છતાં પણ તેમાં વધારો થતો નથી. શું કામ વધારો નથી થતો? એ આપણે હમણાં નીચે ભણી ગયા. એવું એટલા માટે થાય છે કે ઉત્સેચક અણુઓની સંખ્યા પ્રક્રિયકના અણુઓની સંખ્યા કરતા ઓછી હોય છે અને પ્રક્રિયકના અણુઓ દ્વારા ઉત્સેચક સંતૃપ્ત થયા પછી ઉત્સેચકનો કોઈ પણ અણુ પ્રક્રિયકના વધારે અણુઓ સાથે જોડાવા સક્ષમ હોતો નથી. કોઈ પણ ઉત્સેચકની ક્રિયાશીલતા વિશિષ્ટ રસાયણોની કે ઉત્સેચક જે ઉત્સેચક સાથે જોડાય છે તેની હાજરીમાં કેવું હોય છે? સંવેદનશીલ હોય છે. જ્યારે કોઈ રસાયણ ઉત્સેચક સાથે જોડાય અને તેની પ્રક્રિયાને અટકાવી દે તો તેને શું કહેવાય? અવરોધન કહેવાય છે. અને તે રસાયણને શું કહેવાય? અવરોધક તરીકે ઓળખવામાં. હવે આ અવરોધક છે તે આણ્વીય સંરચનામાં પ્રક્રિયાથી સમાન હોય તો એને શું કહેવાય? પ્રતિસ્પર્ધી અવરોધક તરીકે ઓળખવામાં આવે છે. અવરોધનની પ્રક્રિયાર્થી સાથે ગાઢ સંરચનાત્મક સમાનતા ફળ સ્વરૂપે શું થાય છે? કે પ્રક્રિયાર્થી દ્વારા ઉત્સેચકના પ્રક્રિયાર્થી જોડાણ સ્થાન સાથે જોડાઈને પ્રતિસ્પર્ધા કરે છે. પરિણામ સ્વરૂપે પ્રક્રિયાર્થી જોડાણ સ્થાન પ્રક્રિયાર્થી છે તે પ્રક્રિયાર્થી જોડાણ સ્થાન જે ઉત્સેચક પર આવેલું છે તેની સાથે જોડાઈ શકતો નથી. એને રીતે EX કોમ્પ્લેક્સ ન બને. EX કોમ્પ્લેક્સ ન બને એને રીતે શું થાય? પ્રક્રિયા ધીમી પડી જાય. ઉદાહરણ તરીકે સક્સિનિક ડિહાઇડ્રોજનેઝનું મેલોનેટ દ્વારા અવરોધન કે જે સંરચનામાં સક્સિનેટ સાથે વધુ સમાનતા ધરાવે છે. આવા જ પ્રતિસ્પર્ધી અવરોધકોનો ઉપયોગ બેક્ટેરિયલ રોગકારકોને નિયંત્રિત કરવા માટે થાય છે.
હવે માનો કે કોઈ પણ ઉત્સેચક હોય અને એનું વર્ગીકરણ કરવું હોય તો કઈ રીતે થાય, તે થોડોક એવો ટોપિક છે એ આપણે અત્યારે જોઈ લઈએ. તો કે ઉત્સેચકોનું નામકરણ અને વર્ગીકરણ તો કઈ રીતે થાય કે હજારો ઉત્સેચકોની શોધ ને અલગીકરણ અભ્યાસ થઈ ચુક્યો છે. ઉત્સેચકો દ્વારા જુદી જુદી પ્રક્રિયાઓના ઉત્પ્રેરકના આધારે તેના જુદા જુદા સમૂહોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. ઉત્સેચકોને મુખ્યત્વે 6 વર્ગોમાં તથા પ્રત્યેક વર્ગને 4 થી 13 ઉપવર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે, જેનું નામકરણ 4 અક્ષરીય સંખ્યા પર આધારિત છે. આનું કઈ બહુ મહત્વ નથી. હવે જે છે એ અહીંયા છે. તો કે પહેલો વર્ગ છે કયો છે તો કે ઓક્સિડો રિડક્ટેજ અથવા તો ડિહાઇડ્રોજનેઝ. તો કે આ વર્ગમાં જે ઉત્સેચકો આવતા એ શું કરશે તો કે આ વર્ગની અંદર જે ઉત્સેચકો આવતા હશે તે પ્રક્રિયકો વચ્ચે ઓક્સિજન અને ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા કરે. માનો કે આ એસ છે તે કેવો છે રિડ્યુસ થયેલો છે અને એસ ડે છે તે ઓક્સિડાઇઝ છે. તો જ્યારે આ ઉત્સેચકોની હાજરીમાં આ પ્રક્રિયા કરશે ત્યારે શું થાય કે જે એસ હતો તે ઓક્સિડાઇઝ છે અને એસ ડે છે તે શું થઈ જશે રિડ્યુસ થઈ જશે. બીજો જે ઉત્સેચકનો વર્ગ છે તે છે ટ્રાન્સફરેસ. તો આમાં કોને મૂકવામાં આવે તો કે ઉત્સેચકોની એવી જોડ કે જે એક સાથે કોઈ પણ સમૂહ છે તે જોડાયેલું છે. માનો કે જી સમૂહ છે તે એસ સાથે જોડાયેલું છે અને એસ ડેશ સાથે જોડાયેલું નથી. જો આ ઉત્સેચકોની હાજરીમાં આ પ્રક્રિયા થશે તો આ જે વધારાનું જી જે સમૂહ છે તે કોની સાથે જોડાઈ જશે એ એસ ડેશ સાથે જોડાઈ જશે. તો એવા જે ઉત્સેચકો કાર્ય કરતા એને શું કે ટ્રાન્સફરેસ તરીકે ઓળખવામાં આવે. ત્રીજું છે હાઇડ્રોલેઝિસ. હાઇડ્રોલેઝિસમાં શું થાય તો કે હાઇડ્રોલેઝિસમાં શું થશે તો કે ઉત્સેચક એસ્ટર ઇથર પેપ્ટાઇડ ગ્લાયકોસિડિક કાર્બન કાર્બન અથવા કાર્બન હેલાઇડ અથવા તો પીએન બંધ હોય ફોસ્ફરસ નાઇટ્રોજન બંધ છે એનું શું કરે જળ વિભાજન પેરશે અને એને શું કરશે દૂર કરી દેશે. પછીનું છે લાયસિસ. તો લાયસિસમાં શું થાય તો કે જળ વિભાજન સિવાયના જે પ્રક્રિયકો હોય કે જેમાંથી પાણી દૂર નથી થતો એવામાં જે બીજા સમૂહ જોડાયેલા હોય એને દૂર કરવા માટે જે ઉત્સેચકો સંકળાયેલા હોય તેને શું કહેવાય લાયસિસ ઉત્સેચકો કહેવાય. માનો કે આ ઉદાહરણ છે કાર્બન કાર્બન એની સાથે કોણ જોડાયું છે એકની સાથે વાય જોડાયું છે એકની સાથે એક્સ જોડાયું. હવે આપણે બે સમૂહને કાઢી નાખીએ એક્સ અને વાય ને બેને છે આ કાર્બનિક જે સમૂહ છે એનાથી કાઢી નાખવા તો એમાં કયો તમારે ઉત્સેચક વાપરવો પડે કે લાયસિસ છે તે તમારે વાપરવો પડશે. એને લીધે શું થાય કે એક્સ અને વાય જે છે તે બેની વચ્ચે બંધ બનાવી જશે. જ્યારે આની એક એક સાંદ્રતા અને આની એક એક સંયોજકતા ઘટી છે એને લીધે શું થશે કે એમની વચ્ચે શું થાય તો કે એમની વચ્ચે છે તે ડબલ બંધ બની જશે. પાંચમો છે આઇસોમેરિસ. તો આઇસોમેરિસ શું છે તો કે કોઈ પણ જે સંયોજન છે એને એના સમઘટકમાં જ્યારે રૂપાંતર પામવું હોય અથવા તો આપણે એને ફેરવવું હોય તો ત્યારે જે ઉત્સેચકો જે યુઝ થાય એને શું કહેવાય આઇસોમેરિસ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં શું લખ્યું એવા બધા જ ઉત્સેચકો જે પ્રકાશીય ભૌમિતિક અથવા તો બંધારણીય સમઘટકોને આંતર રૂપાંતરણને પ્રેરિત કરે. અને છેલ્લું છે લિગેસિસ. અહીંયા લાયસિસ હતું અહીંયા લિગેસિસ છે. બે ખાસ ધ્યાન રાખજો બે ને આડાવડું ન થાય. તો આમાં કેવા ઉત્સેચક જે બે રસાયણને પરસ્પર જોડાણ માટે ઉત્પ્રેરિત કરે તેને શું કરે છે તો કે તેને લિગેસિસ તરીકે જોડે. લિગેસિસ છે તે જોડવાનું કામ કરે ત્યાં લિએસિસ છે તે તોડવાનું કામ કરે. એટલું સમજો. લાયસિસ કોણ શું કરશે તો કે તોડવાનું કામ કરશે જ્યારે લિગેસ છે એટલે કે લાઇગેસ અને તમે લાઇગેસ પણ કહી શકો લાઇગેસ લાઇગેસ તરીકે પણ ઓળખી શકો. તો લાઇગેસ નું શું કામ છે તો કે લાઇગેસ છે તે જોડવાનું કામ છે. લાયસિસ છે તે લાયસિસ અને ઇંગ્લિશમાં આમ લખે લાયસિસ. તો તેનું શું કામ હશે તો કે તે તોડવાનું કામ કરે છે. લાઇગેસ છે તે શું કામ કરશે તો કે લાઇગેસિસ છે તે જોડવાનું કામ કરે છે. પછીનો ટોપિક છે એટલામાં કોઈને કઈ પ્રશ્ન છે તો પૂછી લો. સર હા બોલો. ઓલી પ્રક્રિયકની સાંદ્રતા વાળો ટોપિક છે એમાં લાસ્ટ લાઈન છે બેક્ટેરિયલ રોગકારકોને નિયંત્રિત કરવા માટે વપરાય છે તે હા. કઈ રીતે? હવે ઈ જો કેવી રીતે હોય ખબર છે આપણે બેક્ટેરિયામાં તો વધારે ખબર ન હોય આપણે માણસમાં કઈ રીતે થઈ સમજ. માનો કે તમને ખબર છે કોઈ પણ ડોક્ટર હોય તે જેમાં પેલા એક ગોળી આપે ભૂખા પેટે એક દવા આપે ખબર છે બધાને? માનો કે તમને કઈ રોગ થયો હોય ને ઓવરડોઝ આપવાનો હોય તો હાઈ ડોઝ આપવાનો હોય તો તમને ભૂખા પેટે એક દવા આપશે. આવું ખબર છે કોઈને? એ શેની ગોળી હોય તો કે એસિડિટી ની ગોળી હોય. તો એ શું કરશે જેમાં પેલા આપશે ને તો એસિડિટી ની ઈ ગોળી છે
તે આપણા શરીરમાં જશે અને આપણા શરીરની અંદર જે ગેસ્ટ્રિક ગ્લેન્ડ આવેલી હોય, ગેસ્ટ્રિક ગ્લેન્ડ, એમાં જે એસિડ ઉત્પન્ન કરતા જે કોષ હોય એની સાથે શું થઈ જાય કે એની સાથે જોડાઈ જાય અને એસિડ નો સ્ત્રાવ છે એ વધારે થતો શું કરશે? અટકાવશે. શું કરશે? એસિડ નો વધારે જે સ્ત્રાવ છે એને અટકાવશે. એટલે શું કર્યું તો કે આપણે જે ખાવાના છે એ જે તરસ થશે અને જે એસિડ નો સ્ત્રાવ થશે એની જગ્યાએ કોણ જોડાઈ ગયું? તો કે એ દવા જોડાઈ ગઈ. એને લીધે શું થયું? આપણી જે પ્રક્રિયા, જે મૂળ જે પ્રક્રિયા થતી હતી એ થઈ શકે નહીં. તો એ શું થયું તો કે એક પ્રકારનો પ્રતિસ્પર્ધી હરીફાઈ થયો. સમજાણું બેન? કયા કન્સેપ્ટ ઉપર કામ કરશે? આ રીત કન્સેપ્ટ એમાં બેક્ટેરિયામાં હોય. માનો કે બેક્ટેરિયાને ખોરાકની જરૂર પડે તો આપણે 12માં આપણે શું કહેવાય ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 11માં એવું ભણશું કે જ્યારે 11માં ભણશો અને 6થા ચેપ્ટરમાં અરે 5મા ચેપ્ટરમાં ભણશો એમાં લેક ઓપેરમ નું આવે છે. તો કે બેક્ટેરિયાને શેની જરૂર પડે? તો કે બેક્ટેરિયાને ખોરાક માટે લેક્ટોઝની જરૂર પડે. જ્યારે લેક્ટોઝ ન હોય અથવા તો ગ્લુકોઝ ન હોય ત્યારે લેક્ટોઝની જરૂર પડે. તો લેક્ટોઝ અને પાચન કરવા માટે જે રિસેપ્ટર આવેલા હોય એમાં જે લેકોપેરમ ની અંદર આવશે તો એમાં જે આ રિસેપ્ટર આવે ને એ શું થાય? ચોટી જાય. એને લીધે શું થાય? એને ઈ ખોરાક ન મળે ને બેક્ટેરિયા શું થાય? એની મેળે મરી જાય. સમજાણું હવે આ બેક્ટેરિયામાં કઈ રીતે થઈ? ઓકે. હવે જે આ ઉત્સેચકો સાથે સહકારકો જોડાયેલા હોય અને પછી જે અમુક એવા ઉત્સેચકો હોય કે જેની સાથે જો સહકારકો જોડાયેલા હોય ને તો જ તે કાર્ય કરી શકે. સહકારકો જોડાયેલા ન હોય તો તે કાર્ય કરી શકે નહીં. હવે તમે આ ડાયરેક્ટ વાંચો ને તો ખાલી 5 મિનિટનો ટોપિક છે પણ એ સરખું સમજાશે નહીં. આજથી કાલે પાછી આપણે જે નોટ બનાવી છે એ રીતે નોટ બનાવી અને કાલે એ ટોપિક સમજશું અને આની પછીનું ચેપ્ટર 10મું ચેપ્ટર છે તે કાલે ભણવાના છીએ.